નમસ્કાર મિત્રો, અમારી એબી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની દુઃખદ ખબર સામે આવી રહી છે। મહારાષ્ટ્રના પુણેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ક્રિકેટ રમતા 11 વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું હતું। ખરેખર તો પુણેના લોહા ગામમાં ક્રિકેટ રમતી વખતે બાળકના પ્રાઇવેટ પાર્ટ પર બોલ વાગ્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું। તો મિત્રો, બાળકના મૃત્યુ બાદ ખળભળાટ મચી ગયો હતો। મૃતક છોકરાની ઓળખ શૌર્ય ઉર્ફે શંભુ કાલિદાસ ખાંડવે તરીકે થઈ હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। આ દુર્ઘટના ગુરુવારે સર્જાઈ હતી, જેમાં રિપોર્ટ અનુસાર શૌર્ય અન્ય મિત્રો સાથે ક્રિકેટ પ્રેક્ટિસ કરી રહ્યો હતો। તો દોસ્તો, મળતી માહિતી મુજબ વાત કરીએ તો શૌર્ય બોલિંગ કરી રહ્યો હતો અને અન્ય બાળકો બેટિંગ કરી રહ્યા હતા। શૌર્યએ બોલ ફેંકતાની સાથે જ બેટ્સમેને બોલ સીધો શૌર્યની દિશામાં માર્યો અને તેના પ્રાઇવેટ પાર્ટને જોરથી વાગ્યો હતો, જેના પછી થોડી વારમાં શૌર્ય જમીન પર ઢળી પડતા ત્યારે અન્ય ખેલાડીઓ અને તેના મિત્રો તેની તરફ દોડી આવ્યા હતા। પહેલા તો બધા મિત્રો કંઈ ખબર ન પડી અને તેઓ ક્રિકેટ જ રમી રહ્યા હતા। ક્રિકેટ રમતા અન્ય છોકરાઓને બોલાવીને શૌર્યને જોવાનું કહ્યું। શૌર્યને ઉપાડીને દવાખાને લઈ જવામાં આવ્યો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું। શૌર્ય ઉર્ફે શંભુનું મોત થયું હતું। આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનના આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધવામાં આવ્યો છે। મિત્રો, આજના દિવસ માટે આટલું। વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ પર બન્યા રહો।